નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેલ 600 હેક્ટરની અંદર પાક નિષ્ફળ થયો છે। વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી, જુવાર, અડદ, કઠોળ, એરંડા જેવા વાવેતર કરેલ પાકો 600 હેક્ટરની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ ગયા છે। તેના ગામ લોકોને ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલ કરોડો રૂપિયાનું નુકસાનનું વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી છે। આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઈ વીરાભાઈ આહિર, ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર, રામાભાઈ મહાદેવભાઈ આહિર, ભોજાભાઈ અમથાભાઈ અને બાબુભાઈ ભુરાભાઈ અને આહિર ભોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી સરકાર શ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવી વળતર આપે। સાથે જ ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે ખેડૂતોને થયેલ નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી। પાક નિષ્ફળ થયો, પાણીનો નિકાલ કરો। મારું નામ ભોજાભાઈ વીરાભાઈ, ગામ છાણિયાથર ગામનો સરપંચ છું। મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે। તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ। બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે। હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે, તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે। તો સત્વરે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી, એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે। હાલમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે। તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે, તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે। આ સર્વે ગામ એ મોદી સાહેબને ખોબલે વોટ આપ્યા છે, છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી। તો બહુ મોટું નુકસાન છે। મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે। તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે। અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે। નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી। ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી। તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે। મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહિર, ગામ છાણિયાથર ગામના આહિર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન 500 થી 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે। આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે, સર્વે કરાવે અને લોકોને જે પણ SDRF મુજબ જે વળતર આપવાનું થાય એ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે। અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી, એટલે સતત 2-3 વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે। તો આપને વિનંતી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે।